ગયો એક સેકન્ડ એડજસ્ટ કરી લેવા દો. ગયો. હા હાલો મિત્રો, કાલી મેં ગયો. મહાદેવર બધાઈને. તો જેમ કે મારું ચેનલનું નામ છે વાઘેલા ટોક્સ, તો આજે કાંઈ વિડીયો માટે મને હમણાં કોન્ટેન્ટ નથી મળતો, તો વિચાર આવ્યો કે થોડીક ટોકિંગ કરી લઈ. બરાબર ને જિગ્નેશભાઈ? બરોબર ભાઈ, બરોબર. તો શું કહે જિગ્નેશભાઈ, શું હાલે તમારું જીવન? બસ મજામાં હાલે. તમારે ભેગું ફરવા બરવાનું હાલે? હા બસ બાકી શાંતિ. તમે એક વાત કહેતા હતા કે તમારા લગ્ન થવાના છે, એનું શું થયો? કે સગાઈ બગાઈનું તમે કાંઈ કહેતા હતા, એનું શું થયો? ક્યાં જોવા જવાના હતા એ તો કયો? હવે લગ્નમાં તો ભાઈ એવું છે કે લગ્નની માંગમાં પહેલે છોકરીવાળા એમ કહે છે કે છોકરા પાસે અમારે જોઈએ આઈફોન, છોકરાનો હોવો જોઈએ બંગલો, ને બંગલાની સામે ઊભી હોવી જોઈએ 4 બંગડીવાળી કાર. એટલે મેં મારા ઘરનાઓને કીધું હમણાં છે ને લગ્ન રહેવા દો મારા યાર. ભાઈ 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 વાઘેલા ભાઈ, તમે કલાકાર નીકળી રહ્યા. હવે સાચું કહું ને એમાં તો એવું છે કે છોકરીવાળા હમણાં ના પાડે. લ્યો. તમારી અરે ક્યાં અંતર ભાઈ, ભાઈ ભાઈ છોકરીવાળા ના પાડે છે હમણાં. મળી જાય, ચિંતા ના કરો. હા ભગવાન બધાયનું જુએ છે, તમારું જોયે ને એટલી. તો અત્યારે અમે તળાવની પારે ઊભા છીએ. હું કામેથી છૂટીને મેં કીધું કે થોડીક વાર બેઠી પછી પોતપોતાના ઘર ભેગા થઈ જાય. અત્યારે પાર્કિંગમાં બેઠા છીએ. આગળ હા, આ ભાઈનું બુલેટ છે, ઓનલી ગાનો આપણો. ઓનલી કાનો. તો આપણે મળશી આવા નવા મિની બ્લોગ્સમાં. અને દ્વારકા જવાનું છે ને? હા ભાઈ, દ્વારકા વેલા થોડાક સમયમાં દ્વારકાનો બ્લોગ આવશે. બરોબર. તો મહાદેવ હર જય દ્વારકાધીશ. આવજો.